નમો નમઃ. આજે આપણે સંસ્કૃત વિષયમાં ક્રિયાપદ પરિચય શીખીશું. હવે ક્રિયાપદ પરિચય શીખવા માટે ક્રિયાપદ શું છે એ સમજવું જરૂરી છે. હું પહેલા ગુજરાતીમાં વાક્ય બોલીશ. હું શાળાએ જાઉં છું. આ વાક્યમાં આપણે જોઈએ તો હું એ કર્તા છે, શાળાએ એ કર્મ છે અને જાઉં છું એ ક્રિયાપદ છે. હવે જાઉં છું એ ક્રિયાપદ છે, એની અંદર જવું એ મૂળ ધાતુ સમાયેલું છે. એ જ રીતે સંસ્કૃતમાં પણ વાક્ય બને છે અને એની અંદર ક્રિયાપદ આવેલું હોય છે. હવે જે સંસ્કૃતમાં વાક્ય બને છે એની અંદર જે ક્રિયાપદ બને છે કેવી રીતે તે આપણે જોઈએ તો મૂળ ધાતુ વત્તા વિકરણ પ્રત્યય વત્તા કાલાર્થબોધક પ્રત્યય બરાબર ક્રિયાપદ. હવે મૂળ ધાતુ લેવાનું છે તો મૂળ ધાતુ સંસ્કૃત ભાષામાં અસંખ્ય છે. આ જે ધાતુઓ છે એને વિકરણ પ્રત્યય લાગશે, કાલાર્થબોધક પ્રત્યય લાગશે અને પછી ક્રિયાપદ બનશે. તો આ જે ગણ છે એ ગણના પ્રત્યયો ધાતુને લાગે છે, ત્યાર પછી એને વિકરણ પ્રત્યય લાગે છે, ત્યાર પછી એને કાલાર્થબોધક પ્રત્યય લાગે છે. તો આ જે વિકરણ પ્રત્યય છે એ ગણ પ્રમાણે લાગશે. 10 ગણ છે, પરંતુ આપણે અહીં 4 ગણ શીખવાના છે. તો પ્રથમ ગણ જેનો પ્રત્યય છે અ, વિકરણ પ્રત્યય છે અ. ચોથો ગણ જેનો વિકરણ પ્રત્યય છે ય. છઠ્ઠો ગણ એનો વિકરણ પ્રત્યય છે અ. દસમો ગણ એનો વિકરણ પ્રત્યય છે અય. હવે એ મૂળ ધાતુને કેવી રીતે લાગે છે જોઈએ તો મૂળ ધાતુ હલંત છે. દરેક મૂળ ધાતુઓ હલંત છે, એને વિકરણ પ્રત્યય લાગે છે. તો પ્રથમ ગણ અ પ્રત્યય છે તો પટ, એને અ પ્રત્યય લાગવાથી પઠ બનશે. ત્યાર પછી ય પ્રત્યય છે ચોથા ગણનો, એ નૃત જે ધાતુ છે એને ય પ્રત્યય લાગવાથી બનશે નૃત્ય. એ જ પ્રમાણે છઠ્ઠો ગણ છે એનો વિકરણ પ્રત્યય છે અ. લીખ ધાતુ લઈએ, એની અંદર અ પ્રત્યય લાગવાથી લીખ. અને ત્યાર પછી દસમો ગણ અય પ્રત્યય છે, કથ ધાતુ છે, એને અય પ્રત્યય લાગવાથી કથય. આ રીતના રૂપો બનશે. હવે મૂળ ધાતુ આવી ગયો અને એને વિકરણ પ્રત્યય લાગી ગયો. હવે આ 4 છે ગણમાં વહેંચાયેલા છે ધાતુઓ, એ પ્રમાણે આપણને એને કાલાર્થબોધક પ્રત્યયો લગાવવાના છે. કાલાર્થબોધક પ્રત્યય એટલે શું તો કાળના પ્રત્યયો. ગુજરાતી ભાષામાં આપણે મુખ્ય 3 કાળો શીખીએ છીએ: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વાક્યો ઉપરથી આપણે જાણી શકીએ છીએ વાક્ય કયા કાળમાં વપરાયેલું છે. તો એ જ પ્રમાણે સંસ્કૃતમાં કુલ 10 કાળ છે અને 10 કાળમાંથી આપણે ફક્ત 5 કાળ શીખવાના છે: વર્તમાન કાળ, હસ્તંતૃત કાળ, સામાન્ય ભવિષ્યકાળ, આજ્ઞાત અને વિદ્ય. તો આપણે પહેલા જોઈશું વર્તમાન કાળ. હવે વર્તમાન કાળના પ્રત્યય લાગવાથી ક્રિયાપદ બની જશે અને એ પ્રત્યય ઉપરથી આપણે ઓળખી શકીશું કે વર્તમાન કાળનું રૂપ છે, ભૂતકાળનું છે, ભવિષ્યકાળનું છે, આજ્ઞાતનું છે કે વિદ્યતું છે. તો વર્તમાન કાળમાં આપણે પ્રત્યય જોવા પહેલા એને જે ધાતુ છે એ બે પદમાં પ્રત્યયો લાગે છે. તો પરસ્મય પદ અને આત્મનેપદ. દરેક કાળના પરસ્મય પદ અને આત્મનેપદ બનશે, એના અલગ અલગ પ્રત્યયો બનશે અને એ પ્રમાણે રૂપ બનશે. તો અહીંયા આપણે જોઈએ વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો. પ્રથમ આપણે પ્રત્યયો જોઈશું, ત્યાર પછી એનું રૂપ કેવી રીતે બને એ જોઈશું. તો દરેક જે પ્રત્યયો છે એ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, એ જ રીતે એકવચન, દ્વિવચન અને બહુવચન. આ તો તમે શીખી જ ગયા છો કે ઉત્તમ પુરુષ કોને કહેવાય છે? જે પોતાના માટે વપરાયેલું હોય એ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ એટલે સામેવાળા માટે અને અન્ય પુરુષ એટલે કોઈ ત્રીજી વ્યક્તિ માટે. એકવચન એટલે એક વ્યક્તિ માટે, દ્વિવચન એટલે બે વ્યક્તિ માટે અને બહુવચન એટલે ઘણું બધું. તો ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય છે મી, ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહ, ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મહ. એ જ પ્રમાણે મધ્યમ પુરુષ એકવચનનો પ્રત્યય છે સી, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થઃ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય છે તિ, અન્ય પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તઃ અને અન્ય પુરુષ બહુવચનનો પ્રત્યય છે અંતિ. આ રીતે બોલાશે. તમે પ્રત્યય જુઓ તો મી, વહ, મહ, સી, થઃ, થ, તિ, તઃ, અંતિ. હવે આ જે આપણે ધાતુ હોય છે, પદ ધાતુ લઈએ, એને આપણે પ્રત્યયો કેવી રીતે લાગશે તો પઠામી, પઠાવહ, પઠામહ. પઠ
પઠસી, પઠથઃ, પઠથ, પઠતી, પઠતઃ, પઠંતી. હવે અહીં જુઓ કે તમને આ પઠામી રૂપ આપેલું છે તો તમે એને ઓળખી કેવી રીતે શકો? તો પઠ મૂળ ધાતુ છે. હવે મી પ્રત્યય લાગેલો છે, અહીંયા જુઓ મી પ્રત્યય છે તો એ પરસ્મય વર્તમાન કાળ પરસ્મય પદનું રૂપ છે. એટલે વર્તમાન કાળ પરસ્મય પદ અને ઉત્તમ પુરુષ એકવચન છે. ઉત્તમ પુરુષ એકવચન. આ રીતે તમે પઠામી જે ક્રિયાપદ છે એને ઓળખી શકો.